ખેડૂતોનો વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થાય છે। ત્યારે દિવસે ને દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે, જેને લઈને ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેમાં શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસે ને દિવસે વધી રહી છે। મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં 250 વીઘા કરતાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામે કે જ્યાં 100 વીઘા કરતાં પણ વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે, તો ઉત્પાદન પણ અદભુત થતું હોય છે। ખેડૂત મિત્રો, જોઈએ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોસંબી પાક ખાસ કરીને ઇલોલ, મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યાં લગભગ 100 થી 125 વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ 101 વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર 250 વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે। હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે, સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે। લીંબુ વરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી। પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર 2 વખત ફાલ આવે છે। 2 વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે। જો ઓફ સિઝન હોય અને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં 15 થી 20 રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે। આમ વીઘે જોઈએ તો વીઘે લાખ, સવા લાખ કે સારું જો માવજત કરી હોય તો વીઘે 1.5 લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણીએ તો 20-25 હજારથી વધુ ખર્ચ વીઘે થતો નથી। એટલે ખાસ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસંબી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું અમારા ધ્યાન પર આવેલું છે। મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે, તો આ પાકમાં કોઈ પ્રશ્ન પણ ઊભો થતો નથી, જેના કારણે ખેડૂતોને આ ખેતી વધુ કરતા થયા છે। મોસંબીના પાકમાં વર્ષમાં 2 સમય ફાલ આવતો હોય છે, જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી તરફ વળ્યા છે। પહેલાં અમે અમારું ગામ મહેરપુરા છે, એમાં અમે પહેલાં વંશ પરંપરાગત ઘઉં, મકાઈ, રાળો, બાજરી એવું વાવેતર અમે કરતા હતા, પરંતુ છેલ્લા 20 વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે। એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં, એ અમારું આમાં થોડુંક બેનિફિટ છે। પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું, તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે। એટલા માટે અમારું 20 વર્ષથી અમારું લગભગ 80% ગામ બાગાયત તરફ વળી ગયેલું છે। એમાં મોસંબી છે, જામફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, દાડમ છે, પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા। એટલા માટે અમને આમાં સારું એવું ઉત્પાદન મળી રહે છે। શું નામ? મારું નામ મહેમૂદ હુસેન વલીભાઈ વિજાપુરા। મોબાઈલ નંબર અમારા ગામ મહેરપુરાની અંદર 20 થી 25 ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે। અંદાજિત 100 થી 125 વીઘા વાવેતર છે મોસંબીનું। આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ 5 વર્ષ પહેલાં એનું સોઈંગ કરેલું હતું, 5મા વર્ષે આ પ્રથમ ક્રોપ છે। એક વર્ષે એનું 20 થી 25 હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીઘા 80,000 થી 1 લાખની આવક થાય છે આમાંની। ખેડૂતો કઈ રીતે ફાયદો થતો હોય છે ખાસ કરીને? ખેડૂતને ફાયદો કે બાગાયતી પર અમારે આખું ગામ ટોટલી છેલ્લા 15-20 વર્ષથી બાગાયત તરફ જ ખેતી ચાલે છે। મોસંબી છે, જામફળ છે, દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે, આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે, જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે। તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું, કેટલો ફાયદો થયો? મારા જોડે 20 વીઘામાં મોસંબી છે। કેટલું ઉત્પાદન મળ્યું અત્યાર સુધી? એટલે વીઘા 80 થી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે। કિલોના 17 થી 20 રૂપિયા કિલો મોસંબી માર્કેટોમાં વેચાય છે હોલસેલ। શું નામ તમારું? રફીકભાઈ બ્રેમભાઈ મસી। ભાવની વાત કરીએ તો સીઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે, એટલે કે 1 વીઘામાં અંદાજે 20,000નો ખર્ચ કરતા 1 લાખ થી 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે, જેના કારણે ખાસ કરીને ખેડૂતોએ મોસંબીનું વાવેતર કર્યું છે। તો આ જોઈ અન્ય ખેડૂતો પણ મોસંબીના પાકનું વાવેતર તરફ વળ્યા છે। આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે, ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે, ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે,
સાથે આવક પણ દિવસે ને દિવસે વધી રહી છે. રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા.